એક મિત્રએ મેસેજ કર્યો, આત્મા બી અંદર છે, પરમાત્મા બી અંદર છે. એને જોઈએ, અંદર જોવાની દ્રષ્ટિ કરીએ. મેં એમને કહ્યું, આત્મા અને પરમાત્મા આપણે એટલે તો ગાઈએ છીએ, આત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આત્મા રામ એ સ્વાત્મા રામ છે, એ જ શ્રી રામ ને જય રામ જય રામ જય જય રામ. તો આપણી આત્મા એ જ સ્વાત્મા, એ જ પરમાત્મા રામ છે. એની જ્યારે આપણે અનુભૂતિ કરવા માંડીએ, એવું અનુભવ કરવા માંડીએ, ત્યારે પછી જે આપણી બાહ્ય દ્રષ્ટિ છે, એ બાહ્ય દ્રષ્ટિ સામેવાળી વ્યક્તિની અંદર પણ એ જ આત્મારામ, એ જ પરમાત્મા રામને જોતા શીખી જાય છે. અને એ દ્રષ્ટિને જ પરસ્પર દેવો ભાવ કહે છે, એ દ્રષ્ટિને જ સખા ભાવ કહે છે. એ દ્રષ્ટિ ભીતરની દ્રષ્ટિ કહેવાય, તો બાહ્યની આ બંને દ્રષ્ટિ કહેવાય. કઈ? સખા ભાવ અને પરસ્પર દેવો ભાવ. કારણ કે પોતાની અંદર જે આત્મા છે, એમાં જ પરમાત્મા સ્વાત્મા રામને તમને જોતા શીખી જાઓ, અનુભવતા શીખી જાઓ. પરમાત્મા મારા હૃદયની અંદર જ છે, એ અનુભવ કરતા શીખી જાઓ. ત્યારે તમારી દ્રષ્ટિ એ રીતે સામેવાળી વ્યક્તિ એના હૃદયમાં પણ એ સ્વાત્મા રામ, એ જ આત્મા રામ, એ જ પરમાત્મા રામને જોતા શીખી જાય છે. ત્યારે તમે પરસ્પર દેવો ભાવમાં ઓટોમેટિક આવી જાઓ. કારણ કે એ જોતા શીખી જાઓ એટલે તમને સ્ત્રી પુરુષ, ઊંચ નીચ, બ્લેક વ્હાઈટ, ગોળો કાળો, જે બધી આ સુખ છે, જાતિની જે બધી સુખ છે, વર્ણની જે સુખ છે, પછી લિંગના જે ભેદ છે, એને વિકાર આપતી જે દ્રષ્ટિઓ છે, એ દ્રષ્ટિઓનો અંત આવી જાય છે. એટલે નિત્ય ગાઓ તમે લોકો, આત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાજા રામ, રાજા રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય શિવ શંકર નમામિ શંકર, જય શિવ શંકર નમામિ શંકર, નમામિ શંકર, પ્રણામિ શંકર, નમામિ શંકર, પ્રણામિ શંકર. જય શિવ શંકર નમામિ શંકર, જય શિવ શંકર નમામિ શંકર, નમામિ શંકર, પ્રણામિ શંકર, નમામિ શંકર, પ્રણામિ શંકર. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી રામ શરણમ મમ, શ્રીરંગ શરણમ મમ, શ્રી સ્વામી શરણમ મમ, શ્રી વિશ્વનાથ શરણમ મમ, શ્રી ગજાનન શરણમ મમ, શ્રી સાઈ શરણમ મમ.
શ્રીદત્ત શરણમ મમ શ્રીદત્ત શરણમ મમ શ્રી ગોવિંદ શરણમ મમ શ્રી ગોવિંદ શરણમ મમ શ્રીરામ શરણમ મમ શ્રી હનુમંત શરણમ મમ શ્રીરામ શરણમ મમ શ્રીરામ શરણમ મમ શ્રી આત્મારામ શરણમ મમ શ્રી સ્વાત્મારામ શરણમ મમ. તું જ આત્મારામ છે, તું જ સ્વાત્મારામ છે, તું જ પરમાત્મા રામ છે. એ ભાવ જાગૃત થયા પછી દરેકની અંદર એ જ આત્મારામ, એ જ સ્વાત્મારામ, એ જ પરમાત્મા રામ ના દર્શન થાય. તો તું સખા ભાવમાં છે, તું પરસ્પર દેવના ભાવમાં છે, અને એ ભાવે પહોંચ્યા પછી જ પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ થાય છે અને અંતે દર્શન થાય છે. ને આટલા ભાવ જાગૃત થાય એટલે આપણી અંદરથી લોભ, માયા, અહંકાર, કામ, ક્રોધ, વાસના બધું જ અલિપ્ત થઈ જાય. શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. પ્રાતઃકાળે સંજય બોરીવાલાના સત્સંગમાં સર્વે સખાઓ, માતા, બહેનો સર્વેને મારા પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.